પાછળ ચાલેલા દ્રશ્યો તમને વિચલિત કરી શકે। તમારા કોઈ ચાહીતા સુપરસ્ટારને જોવા માટેની કિંમત તમારો જીવ હોઈ શકે। સાઉથમાં ઘણી વખત સુપર હીરોઝને જોવા માટે મોટી ભીડ જામતી। સાઉથમાં હીરોઝ માટેનો ક્રેઝ કંઈક અલગ જ હોય। જ્યારે તેમના સુપરસ્ટાર્સના નવા ફિલ્મો રિલીઝ થતા હોય ત્યારે તેઓની મોટી મોટી પ્રતિમાઓ બનાવવામાં આવે છે અને તેઓને દૂધથી સ્નાન કરાવવામાં આવે છે અને તેની સાથે મોટા લાંબાલટ હાર પણ લટકાવવામાં આવે છે। તેઓને ભગવાનની જેમ સાઉથમાં પૂજવામાં પણ જ્યારે આ શ્રદ્ધા તમારા સુપરસ્ટાર માટેની જે તમારી પાસે છે તે શ્રદ્ધાના બદલે તમે તમારો જીવ ગુમાવો ત્યારે શું કરો? ત્યારે તે સ્ટાર તમારા ક્યાં પડખે આવીને ઊભા રહે છે તે જોવાનું। 27 તારીખે સાઉથ એક્ટર વિજય એક રેલીમાં જાય। ટીવીકે પાર્ટીના પ્રેસિડેન્ટ અને સાઉથ સુપરસ્ટાર વિજય પોતાના પ્રચાર રેલી માટે જ્યારે તામિલનાડુના કરૂર ડિસ્ટ્રિક્ટના એક ગામમાં જાય છે ત્યારે લાખોની સંખ્યામાં લોકો ભેગા થાય છે અને આ લાખોની સંખ્યામાં જ્યારે લોકો ભેગા થાય ત્યારે ત્યાં ભગદડ મચે છે। એ ભાગદડમાં એક બે નહીં 60થી વધુ લોકો ઘાયલ છે અને મૃતકોનો આંકડો જ્યારે તમે જાણશો ત્યારે કદાચ તમે ચોંકી જશો। આ ભગદડમાં 35થી વધુ લોકોએ પોતાના જીવ ઘરેથી પોતાના સુપરસ્ટારને જોવા નીકળેલા આ 35 લોકો જે છે તેઓએ પોતાનો જીવ ગુમાવ્યો। સુપરસ્ટાર ત્યાંના ત્યાં જ છે પણ ઘણા ખરા ઘરના દીવા બુઝાઈ ગયા અને આ દીવા બુઝાયા બાદ પરિવાર જ્યારે આક્રંદ અને આક્રોશ કરી રહ્યું છે ત્યારે આ સુપરસ્ટાર માત્ર એક ટ્વીટ કરે છે। આ સુપરસ્ટાર માત્ર એક પોસ્ટ નાખીને કહે છે કે હું ખૂબ દિલગીર છું, ખૂબ દુઃખી છું। શું તેના દુઃખી છું કહેવાથી જે પરિવારજનોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે તે પરત આવશે? આવું ઘણી ખરી વખત થતું હોય છે। આ જ વર્ષની વાત કરીએ તો આ વર્ષે પુષ્પા ફિલ્મ જ્યારે રિલીઝ થઈ તે સમયે હીરોને જોવા માટે એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો અને તે સમયે ત્યારે પણ એક જ ટ્વીટ કરવામાં આવ્યું હતું અને તેના બાદ કહી દેવામાં આવ્યું હતું કે મને ખૂબ દુઃખ છે। તેઓને અમુક રકમ આપીને ચૂપ કરાવી દેવામાં પણ શું એ રકમ એ જીવના બરાબર છે? નાની મોટી રકમ પરિવારજનોને આપી અને ચૂપ કરાવી દેતા આ સુપરસ્ટાર સુપર હીરોઝ તમારા માટે સુપરસ્ટાર સુપર હીરો છે પણ શું ખરેખર તે સમજી શકે છે કે એક પરિવારનો મોં ભી જ્યારે ગુજરી જાય ત્યારે કેવી પરિસ્થિતિ થતી? ઘણા ખરા પરિવારજનો મુઆવજાના પૈસા લેવા માટે ના પાડી રહ્યા। તેઓ કહી રહ્યા છે કે અમને તો અમારા પરિવારના સ્વજનો જે ગુમાવ્યા છે તે જ પર। આ આખા મામલામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પોતાના હેન્ડલ ઉપર એક પોસ્ટ કરીને કહ્યું છે કે હું સંવેદન છું। આખો જે મામલો છે તેનામાં હું દુઃખ એક ટ્વીટ કરી દેવું એ કેટલું સહેલું છે પણ એ પરિવારના પડખે જઈને ઊભા રહેવું કેટલું અઘરું છે। એ પરિવારના સ્વજન ક્યારેય પાછા નહીં આવે। એ પરિવારના સ્વજન કદાચ કોઈકના ઘરના મોભી હશે। એ પરિવારના સ્વજનમાંથી કદાચ કોઈકની બહેન દીકરી કે કોઈકનો ભાઈ કે પિતા હશે। 2-5 લાખ રૂપિયા આપી દેવાથી શું એ પરિવાર સારી રીતે ને શાંતિથી આજીવન જીવી શકશે? એ વ્યક્તિ વગર જે વ્યક્તિ એ પરિવારનું